ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરના હિસાબો એમાં આજે આપણે અતિ મહત્વના મુદ્દાની ચર્ચા શરૂ કરવાની છે. રિડીમેબલ ડિબેન્ચર એટલે કે પરત કરી શકાય તેવા ડિબેન્ચર. અમુક ચોક્કસ વર્ષના અંતે, અમુક મુદતના અંતે ડિબેન્ચરના નાણાં કંપની પરત કરે તો એ બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે કઈ કઈ આમનોંધ લખાશે એની બાળકો આજે આપણે વાત કરીશું. મોસ્ટ આઈએમપી વિગત છે. આનો એક દાખલો પરીક્ષામાં હોય જ છે. રિડીમેબલ ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની હિસાબી નોંધો. ચાલો બાળકો, એ આમનોંધ શરૂ કરતા પહેલા આપણે એકાદ બે મુદ્દા સમજવાના છે. ધારો કે કોઈ એક કંપની તારીખ 1/4/2015 રોજ ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડે છે અને 5 વર્ષના અંતે 31/3/20 રોજ પરત કરતી વખતે ડિબેન્ચર હોલ્ડરોને 120 રૂપિયા આપે છે. પહેલી વખત બાળકો આવું આવે છે. કંપની આજે 100 રૂપિયામાં ડિબેન્ચર બહાર પાડે છે અને ભવિષ્યમાં 100 કરતા વધુ રકમ આપવાની છે, 120. તો એ માટેનો પહેલો શબ્દ જે આપણે સમજવાનો છે એ છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ. કંપની 100 કરતા વધુ જે 20 રૂપિયા એક્સ્ટ્રા આપે ડિબેન્ચર દીઠ, એ પરત પ્રીમિયમ વર્તમાનમાં અત્યારે કંપની માટે ખોટ અથવા મૂડી નુકસાન છે, જેને ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કહે છે. ફરીથી, ડિબેન્ચર પરત કરતી વખતે કંપની મૂળ કિંમત કરતા વધુ રકમ આપે એટલે આપવાનું થતું પ્રીમિયમ વર્તમાનમાં કંપની માટે ખોટ કે મૂડી નુકસાન છે, એને કહેવાય ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. હવે આ નુકસાનની રકમ પાકા સરવૈયામાં મિલકત બાજુ લખાશે બાળકો. કયા શીર્ષક નીચે? અન્ય બિનચાલુ મિલકતના શીર્ષક નીચે. પાકા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિનચાલુ મિલકતના શીર્ષક નીચે અને દર વર્ષે નિયત રકમ, થોડી થોડી રકમ માંડી વાળવાની. કોની સામે? તો જામીનગીરી પ્રીમિયમ અનામત સામે અથવા નફા નુકસાન પત્રકની સામે અમુક નિશ્ચિત રકમ માંડી વાળવામાં આવશે. તો આ છે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન. ચાલો હવે આગળ જઈએ. ત્યાર પછીનો શબ્દ છે ડિબેન્ચર પરત પ્રીમિયમ. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું પ્રીમિયમ કંપની માટે ભવિષ્યનું દેવું છે. જો ઉપર જે વાત કરેલી 20 રૂપિયા એક્સ્ટ્રા આપવાના છે, આજે નુકસાન છે, એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર થાય. અને ભવિષ્યની દ્રષ્ટિએ ભવિષ્યમાં એ રકમ આપવાની, એ ભવિષ્યનું દેવું, એને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું પ્રીમિયમ કંપનીનું ભવિષ્યનું દેવું છે, એને કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ. ચાલો હવે આજે ડિબેન્ચર પરત પ્રીમિયમ છે એની અસર આપણે કઈ રીતે આપવાની છે એની આપણે વાત કરીશું. જો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એ આજની દ્રષ્ટિએ વર્તમાનની વાત કરીએ તો વર્તમાનમાં શું છે? નુકસાન છે. પણ ભવિષ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો એ ભવિષ્યનું શું છે બાળકો? દેવું છે. તો એ દેવાનું નામ છે ડિબેન્ચર પરત પ્રીમિયમ. હવે આ રકમ પાકા સરવૈયામાં ક્યાં લખાશે? તો ઇક્વિટી અને જવાબદારી બાજુ લખાશે. બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અન્ય લાંબા ગાળાના દેવા તરીકે. પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારી મુખ્ય શીર્ષક અને એની નીચે અન્ય લાંબા ગાળાના દેવા તરીકે લખાશે. હવે ડિબેન્ચર પરત થાય ને બાળકો, ભવિષ્યમાં, ભવિષ્યનું દેવું છે. ભવિષ્યમાં જ્યારે ડિબેન્ચર પરત થાય એટલે દેવાનો સમયગાળો પણ પૂરો થઈ જાય, ત્યારે આ ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું થશે બંધ. ચાલો હવે બાળકો આવે છે સરસ મજાની આમ નોંધો, એની આપણે વાત કરીશું. જો
અલગ અલગ 6 પરિસ્થિતિ બાળકો આવશે, એમાં આમ નોંધ આપણે શીખવાની છે. દરેક પરિસ્થિતિમાં ડિબેન્ચર બહાર પાડતી વખતે 2 આમ નોંધ, એક પરત કરતી વખતે અને નાણાં ચૂકવતી વખતે, એટલે પરત કરતી વખતે આમ તો 2 આમ નોંધ થાય. સંજોગ નંબર 1, પરિસ્થિતિ નંબર 1, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવા. આજે કંપની ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડે છે, ભવિષ્યમાં કંપની નાણાં ચૂકવશે ત્યારે પણ 100 રૂપિયા આપશે. તો બહાર પાડવાની આમ નોંધ આપણે અગાઉ પણ ચેપ્ટરની શરૂઆતમાં શીખી ગયા છીએ. કંપનીને નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અને કંપની રોકાણકારોને બદલામાં નાણાંના બદલામાં ડિબેન્ચર આપે એટલે ડિબેન્ચર જાય જમા. બહાર પાડતી વખતે 2 આમ નોંધ, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધ, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અને તે ડિબેન્ચર ખાતે જમા, કંપની પાસેથી જાય છે એટલે જમા. હવે બાળકો સમજો, ડિબેન્ચરની મુદત પૂરી થાય એટલે કંપની ડિબેન્ચર હોલ્ડરો પાસેથી તેમના ડિબેન્ચર પાછા મંગાવશે, પછી કંપની નાણાંની ચૂકવણી કરશે. એટલે મુદતના અંતે કંપનીને ડિબેન્ચર પાછા મળે છે એટલે ડિબેન્ચર આવે ઉધાર અને આપે કંપનીને કોણ? ડિબેન્ચર હોલ્ડર્સ આપનાર એટલે જમા. ખાસ સમજો. હવે કંપનીએ નાણાંની ચૂકવણી કરવાની છે ડિબેન્ચર હોલ્ડરોને, તો છેલ્લી આમ નોંધમાં કંપની નાણાં ચૂકવશે ડિબેન્ચર હોલ્ડરને, તો એ લેનાર ઉધાર, કંપની પાસેથી નાણાં જાય એટલે બેંક ખાતું જમા. આ પહેલી પરિસ્થિતિ, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવા. હવે પરિસ્થિતિ નંબર 2 જુઓ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના. એટલે આજે કંપનીને 100 કરતા વધુ રકમ મળશે, તો બહાર પાડવાની પહેલી આમ નોંધ બાળકો ફિક્સ જ છે, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધમાં 2 ખાતા ફિક્સ જ છે, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર અને ડિબેન્ચર જાય જમા. બાળકો ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત જ લખાય, 100 હોય તો 100, 200 હોય તો 200. હવે કંપનીને જે મૂળ કિંમત કરતા વધુ રકમ મળે, કંપનીની મૂડી આવક કે નફો, એને કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. આ એક્સ્ટ્રા ખાતું જમા થશે. પરિસ્થિતિ 1 અને 2, પહેલી બંને આમ નોંધ, એમાં 2 ખાતા સેમ જ છે. બીજી આમ નોંધમાં અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત જમા. પરત કરતી વખતે અને નાણાં ચૂકવતી વખતે બાળકો સેમ જ છે, કારણ કે મૂળ કિંમતે પરત કરવાના છે એટલે ડિબેન્ચર આવે ઉધાર, આપના ડિબેન્ચર હોલ્ડર્સ જમા. હવે કંપની ડિબેન્ચર હોલ્ડરને નાણાં ચૂકવે તો ડિબેન્ચર હોલ્ડર લેનાર ઉધાર, રકમ જાય એટલે બેંક જમા. પરિસ્થિતિ નંબર 3, ડિબેન્ચર વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવા. તો આજે કંપનીને 100 રૂપિયા કરતા ઓછી રકમ મળશે વટાવ. પહેલી ફિક્સ આમ નોંધ, બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ઉધાર થાય, ડિબેન્ચર જાય જમા થાય, વટાવ કંપનીનો ખર્ચ એટલે ડિબેન્ચર વટાવ ઉધાર. ઉપર બીજી પરિસ્થિતિમાં જામીનગીરી પ્રીમિયમ આવક એટલે જમા, અહીંયા વટાવ ખર્ચ ઉધાર. જો બાળકો પરત કરતી વખતે પાછી મૂળ કિંમત છે એટલે પછીની બંને આમ નોંધ સેમ, ઉપરના બંને સંજોગો જેવી જ થશે. હવે આગળ જઈએ. હવે પરિસ્થિતિમાં થોડોક ફેરફાર થશે. નંબર 4, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા. આજે કંપની ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડે છે અને ભવિષ્યમાં ધારો કે કંપની 120 રૂપિયા આપવાની છે ડિબેન્ચર પરત પ્રીમિયમ. ચાલો પહેલી આમ નોંધ ફિક્સ, બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે બાળકો બીજી આમ નોંધમાં જોજો, 2 ખાતા ફિક્સ જ છે, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર છે અને ડિબેન્ચર જાય જમા. પણ ભવિષ્યમાં આપવાના છે 120, તો ઉપરના 20 રૂપિયા આજે નુકસાન છે, નુકસાન ઉધાર જોઈ લો, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર. અને આ રકમ ભવિષ્યનું દેવું છે, દેવું જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા.
બાળકો અહીંયા ખાસ સમજો, પરત પ્રીમિયમ હોવું જોઈએ. પરત શબ્દ નથી લખતા, આખી આમ નોંધ ખોટી. ખાલી ડિબેન્ચર પ્રીમિયમ એટલે પેલું જામીનગીરી પ્રીમિયમ થશે. હવે ડિબેન્ચર પરત કરતી વખતે જુઓ, ડિબેન્ચર હોલ્ડરો પાસેથી ડિબેન્ચર આવે એટલે ઉધાર. પરત કરતી વખતે બાળકો દેવાનો સમયગાળો પૂરો થઈ જાય, દેવાનું ખાતું બંધ કરી દેવાનું. એ ડિબેન્ચર બહાર પાડતી વખતે જે ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા હતું એ હવે થશે ઉધાર, એટલે એનું ખાતું બંધ. અને ડિબેન્ચર આપનાર છે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે છે. છેલ્લી આમ નોંધ ક્યારેય બદલાતી જ નથી. કંપની નાણાં ચૂકવશે કોને? તો ડિબેન્ચર હોલ્ડર્સને. એ લેનાર ઉધાર અને નાણાં જાય એટલે બેંક જમા. આગળ વધીએ. સંજોગ નંબર 5, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા. એનો અર્થ આજે પણ કંપનીને 100 રૂપિયા કરતા વધુ રકમ મળે છે અને ભવિષ્યમાં પણ કંપની 100 કરતા વધુ આપશે. ધારો કે આજે કંપની 150, 150માં ડિબેન્ચર બહાર પાડે છે અને ભવિષ્યમાં 120 આપવાની છે. ચાલો તો બહાર પાડવાની પહેલી આમ નોંધ બાળકો ફિક્સ, બેંક ઉધાર, જે રકમ મળે તે લખાય. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધમાં 2 ખાતા, ચાલો તમને આવડે જ છે. ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર અને ડિબેન્ચર જાય જમા એ ફિક્સ જ છે. કંપની ભવિષ્યમાં 100 ની સામે 120 આપવાની છે. ઉપરના 20 આજે નુકસાન, એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર. આજે જે નુકસાન છે તે ભવિષ્યનું દેવું છે, એટલે એટલી જ રકમથી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું થશે જમા. કંપનીને જે આજે 150 રૂપિયા મળે છે એમાં ઉપરના 50 કંપનીની મૂડી આવક, એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત થશે જમા. તો બાળકો પરત કરતી વખતે ડિબેન્ચર પાછા આવે ઉધાર, દેવાનું ખાતું બંધ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ઉધાર, આપના ડિબેન્ચર હોલ્ડર્સ જમા. હવે કંપની નાણાં ચૂકવે, ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર ઉધાર અને નાણાં જાય એટલે બેંક જમા. ઉપરની જ બંને આમ નોંધ. હવે બાળકો છેલ્લી પરિસ્થિતિ આવશે, સંજોગ નંબર 6, ડિબેન્ચર વટાવથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવા. આજે કંપનીને 100 કરતા ઓછા મળશે અને ભવિષ્યમાં 100 કરતા વધુ આપવાના છે. પહેલી ફિક્સ આમ નોંધ બેંક ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી જમા. બીજી આમ નોંધમાં અરજી મંજૂરી ઉધાર, ડિબેન્ચર જાય જમા એ તો ફિક્સ જ છે. કંપનીને ધારો કે 100 ની સામે 90 મળે છે તો 10 રૂપિયા વટાવ કંપનીનો ખર્ચ ઉધાર, ડિબેન્ચર વટાવ. ભવિષ્યમાં 120 આપવાના તો 20 રૂપિયા આજે નુકસાન, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ રકમ ભવિષ્યનું દેવું, એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પરત કરતી વખતે તો બાળકો સેમ જ છે. અગાઉ મુજબ ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર અને આપના ડિબેન્ચર હોલ્ડર્સ જમા. અને નાણાંની ચૂકવણી કરતી વખતે ડિબેન્ચર હોલ્ડર્સ ઉધાર અને બેંક જમા. બાળકો આ 6 પરિસ્થિતિની આમ નોંધો બરાબર સમજી લેજો. દરેકે દરેક આમ નોંધ વ્યવસ્થિત લખી લેવાની છે. એના ઉપર આધારિત આગળના જે દાખલા છે, અલગ અલગ 6 પરિસ્થિતિની આમ નોંધ વાળા દાખલા, એમાંથી એક રીતનો દાખલો બાળકો પરીક્ષામાં ફરજિયાત આવશે જ. દર વર્ષે માર્ચમાં પૂછાય જ છે. એટલે મોસ્ટ આઈએમપી 6 સંજોગો કે પરિસ્થિતિ છે એની ગંભીરતા સમજી અને તમામ આમ નોંધ સમજી અને ખાસ લખી લેવાની છે. ક્લિયર બાળકો? તો આ સાથે આપણે આજની ચર્ચા અહીંયા પૂર્ણ કરીશું. ફરીથી કહું છું, વિડીયોને મેક્સિમમ લાઈક કરજો, શેર કરજો અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. ગુડ બાય, આવજો.